સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 1ના ફિરદોસ સોસાયટીના રહીશોએ થાળી વેલણ લઈ મહાનગરપાલિકાનો કર્યો હલ્લાબોલ। સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। ખાસ કરી વાત કરવા જોઈએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ફિરદોસ સોસાયટી, ભીમ સોસાયટી સહિતના રહીશોને પીવાનું પાણી સમયસર અને ટાઈમે પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાએ થાળી અને વેલણ લઈ હલ્લાબોલ કર્યો હતો, જેમાં ફિરદોસ સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં થાળી વેલણ લઈ મહાનગરપાલિકાએ પહોંચી હતી। પીવાના પાણી સમયસર નહીં મળતા હોવાનું સ્થાનિક તંત્રના અધિકારીઓને પોતાની આપવીતી જણાવી। સાથે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 ફિરદોસ સોસાયટીમાં માઇનોરિટીના લોકો વધારે વસવાટ કરતા હોવાથી પવિત્ર રમજાન માસ શરૂ થતાની સાથે પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી છે। સ્થાનિક મહિલા મહાનગરપાલિકાએ થાળી વેલણ લઈને આવી વિરોધ નોંધાવી પીવાનું પાણી સમયસર આપવાની માંગણી કરી હતી। હાલો, હું મહિતાબેન બોલું છું, વોર્ડ નંબર 1 માંથી આવી છે, ભીમરાવ સોસાયટીમાંથી। અને અમારે પાણીની સમસ્યા છે, પાણી આવતું નથી। મોટર ચાલુ કરવી તો જ પાણી આવે, બાકી પાણી આવતું નથી। અને રમજાન મહિનો આવે છે તો સવારે પાણી આપે એવી અમારી ગુજારિશ છે। મારું નામ જરીનાબેન છે। વોર્ડ નંબર 1 માંથી અમે આવીએ છીએ, ભીમરાવ સોસાયટી। અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અને નવી લાઈન નાખ્યા પછી પાણી કઈ અમારે આવતું નથી। બકડિયામાં પાણી આવતું નથી અને મોટર હોય તો પાણી ભરાય, મોટર ના હોય તો પાણી અમારે ભરાતું નથી। અને અમારે વારંવાર અમે અહીંયા આવીએ છીએ તો કોઈ અમારી સમસ્યા અમારી સાંભળતું નથી। અને અમે રમજાન મહિનામાં અત્યારે અમારે આવે છે તો અમારે રમજાન મહિનામાં પાણીનો પ્રોબ્લેમ અમારે સવારે માટે જોઈ, એનો કોઈ ટાઈમ નથી। એટલે અમને ટાઈમસર પાણી આપે, એક ટાઈમ આપે, ગમે ત્યારે સવારે આપે કે સાંજે, એક ટાઈમ પાણીનો કરે। અને 10 થી 20 મિનિટ પાણી આવે અને પાણીનો અમારે રમજાન મહિનામાં પાણી અમારે જાજુ જોઈએ, ખાસ મહિનામાં। ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ શિપાઈનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।